કહે છે આપણે ઘણા એમ કે બાપુ સુધરાને કહે છે કે કોક દી તમે વિચાર્યું તો કોઈ દી કે બાપુ કેવા પાછળ ઈ સમાજે ઈ પેઢીઓએ કેટલું ગુમાવ્યું છે અમથા બાપુ નથી કહેવાના બાપ જાહેરમાં કહું છું કે બાપુ કેવા પડે છે એનું કારણ એને પોતાના મીઠોળ બધા આપી દીધા છે બાપ રાજપૂતે પોતાના મીઠોળ બધા એક ને અનેક આપી દીધા સાહેબ આવજો મોગદી યદુવંશ પ્રકાશની અંદર અરે આવજો સાહેબ હું તો કાયમ ચોપડા ખોલીને બેઠો હોઉં છું કાયમ અરે કોઈ પણ માની વાત લઈને આવજો અમારી પાસે ખોડલ આંબાની હોય પીઠળ સોયાની હોય કરણી મેહારી હોય જીવની ધાનાની હોય રાજલ ઉદાની હોય કુટમરોડ ને બેજરા બાપલ દેથાની હોય દેવલ ભલાની હોય દેવલ કાછેલી હોય ખડિયાર મામડિયાની હોય આવડ માદાની હોય વરવડી ચાખરાની હોય કેલ ભાડલાવાળી હોય મોગલ ઘાંગણીયાની હોય જાનબાઈ મેઘરદ રેઠની હોય જેતબાઈ લાખા મેળુની હોય રૂપબાઈ રામબણ કોઈ પણ માની વાત કીધો માની વાત અને કોઈ પણ રાજપૂતને ઢીંગાણે આવેલો રાજપૂતની કોકડી આવજો મારી પાસે સાહેબ કેવા તમારા ઉજળા ઇતિહાસના પાને લખાયેલા છે સાહેબ અહીં ગઢડજી મહારાજ લાંબુ ગામત્રું હું દ્રાફા સ્ટેટની વાત કરું સાહેબ દ્રાફાની વાત કરું છું ગઢડજી મહારાજ લાંબુ ગામત્રું કરી ગયા છે રાજબા છે ઈ રાજમાતા છે અને કાથડજી છે ઈ ઘોડિયામાં છે સાહેબ અને ઘોડિયામાં હુતેલા કાથડજીને રાજબાએ લીલા નખ બાળી અને ઘોડે ચડતો કર્યો પોતાના ભાઈની ન્યા ગોહિલમાં પરણાવ્યો સાહેબ પોતાની ભાઈની પરણાવીને 18 વર્ષની રાજપૂતાણીને લઈ અને બા રાજી થાય મારો દીકરો ઘોડિયામાંથી ઘોડે ચડ્યો સાહેબ રણ જીતાણ કંકણ બંધાણ અરે ઘર પોતાનો વધાય ઈ ત્રણે ટાણા હરખના એમાં કોણ રંગ અને કોણ રાવ આ તો રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાવું ચા દીકરો યુદ્ધના મેદાનમાં બટંકા બોલાવીને આવતો હોય અને આવતા આવતા એમ કહેતો હોય કે આપણે રણ જીતી ગયા છીએ આપણે જીતી ગયા છીએ આપણે જીતી ગયા છીએ પછી સાહેબ ઈ સ્ટેટનો દીકરો હોય તો ભલે અને ભાયતનો દીકરો હોય તો ભલે પણ એની માને તો હરખો જ હરખ હોય હો કે અમારો દીકરો યુદ્ધ જીતીને આવ્યો રણ જીતાણ બંધાણ જેના દીકરાના હાથમાં મીઠોળ હોય સાહેબ ઈ કુબામાં રહેતી હોય માં હોય ભલે અને અટારીએ રહેતી હોય તો માં ભલે પણ એને એટલો જ હરખ હોય કે મારો દીકરો આજ પરણે છે રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાયું ચાવ જેની કરે દીકરાનો જન્મ થાય આ ત્રણેય ટાણા હરખરા એમાં કોણ રંગ અને કોણ રાવ પોતાના દીકરાને પરણાવ્યો છે અને હજી 10 દી નથી ત્યાં અને ઢોલ મીંડ્યો વાગવા થાય રેડી બેબાંગ ધીંગ રેડી બેબાંગ ધીંગ રેડી બેબાંગ ધીંગ રેડી બેબાંગ ઈ દ્રાફાના બાંધનમાં ઢોલ મંડે વાગવા પડકારા મંડે થવા કે મકરાણીઓ ગાયો વાળી ગયા મકરાણીઓ ગાયો વાળી ગયા મકરાણીઓ ગાયો વાળી ગયા અને એક એક રાજપૂત હાથમાં તલવાર લઈ કે આજ હથિયારના યુદ્ધ થાય એક એક રાજપૂત તલવાર લઈ લઈને નીકળે અને અહીંથી બરોબર કાથડજી હાથમાંથી તલવાર લઈને નીકળે સાહેબ હજી લગ્ન થયા 8 દી પૂરા નથી થયા હજી હાથમાં મેઢો છે એવી વાત છે સાહેબ પરણી લેવો છે 18 વર્ષની રાજપૂતાણી છે રૂપનો અમાર ઉછાને જુવાની હજુ આવતી હતી લદાને ખુમારી વળી લાવતી હતી પિતા આંગણે માતમે બહુ પ્યારી કળાસોળ હતી હતી એ કુમારી છુટા કે શકાળા સુબાળા રૂપાળા રૂપનો અમાર રૂપાળી બા ઈ અટારીએ ઊભા છે અને કાથડજી કાટ કરતો પગથિયા ઉતરતા આમ બરોબર પોતાના ઘરવાળા હામુ રૂપાળી બા હામુ નજર જાય આય કાથડજીની રૂપાળી બા હામુ નજર જાય અને આય રાજબાની કાથડજી હામી નજર જાય રાજબા થરથરી જાય હો કે ધર્મને ધીંગાણે જાતો રાજપૂત ઘરના હામી નજર કરતો જાય છે અને ધર્મ કરતા સંસાર વધારે વાલો છે પણ ધીંગાણો જાય કઈ કેવું નથી ઈ જાતા જાતા રાજપૂત ખડગીએ પોતો બીજી વખત નજર કરે અને બીજી વખત નજર કરતા એમ કે કહી દઉં પણ તોય મનમાં રાખી દીધું આય બરોબર
ધીંગાણામાં જાય કાથડજી અને હજી બર ઝાપે પહોંચે ત્યાં જીજી બાપુ એમ કે કાથડ હજી તારા લગ્ન થયા ભલામણા 6-7 દી થયા છે તારે નથી આવવું અમે હમણાં ગાયો વાળીને પાછા આવતા રહીશું કે પણ હું કે ના ના બેટા તારે નથી આવવું હજી તારા 8 દી લગ્ન થયા પૂરા થયા નથી ઈ કાથડજી પાછા વળે સાહેબ અને પાછા ખડકીએ પહોંચે હાજી ખડકી ખખડે ઊંચા ગેરનો પડથારમાંથી આમ રાજબાની નંબર કાથડજી હામી જાય અને નજર જાતાની સામે તો પડકારો થાય કાથડ કે મને જીજી બાપુએ પાછો વેળો તને જીજી બાપુએ પાછો વેળો કે આ રૂપાળીબાના રૂપ તને પાછાડી આવે છે અને પડકારો કરતા એ ગોહિલવારની 18 વર્ષની દીકરી ત્રીજી 18 થી પડતું મૂકે સાહેબ એ નીચા પડે પણ કાથડજી પાછા નથી વળતા તલવાર લઈને ધીંગાણામાં વ્યા જાય છે ધીંગાણામાં કાથડજી કામ આવી જાય આ રૂપાળીબાએ પોતાનો દેહ છોડી દીધો એ ધીંગાણામાંથી પાછા લઈ આવે કાથડજીને પોતાના ઘરના 18 વર્ષના રૂપાળીબા અને બાજુમાં કાથડજીને ફુરાવે માથે રાજબા ઉભા છે સાહેબ એમાં રૈયતમાંથી કોક બોલ્યું કે ખોટું થઈ ગયું કાં બા હે કે ખોટું થઈ ગયું ને તેથી રાજબા એમ બોલ્યા હતા કે ધર્મ માટે રૈયત માટે દીકરો ને વહુ વહી ગયા એમાં કાંઈ ખોટું નથી થયું પણ કાથડ જો પાછો આવતો હોત તો ખોટું થાત બાપ તઈ એને કેવું પડે કે રાજપૂત તઈ બાપ કેવા પડે સાહેબ તો એને બાપુ કેવા પડે સાહેબ આવા તો અનેક વાતો સાહિત્યની અનેક વાતો સાહેબ રાજપૂતોએ જે દીધું છે એની અનેક વાતો છે સાહેબ એ જનાબ માંગુ ગેલ ચાંદલો ને ચીજ બાજ ને આવા બાળ ને ચીજ બાજ ને નાવાય બાળ બાલુડાન માત ખીચોડે આણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતાજી બાળ ધર્મ માટે લડ્યા છે બહુ મા દીકરો સાહેબ એક કડી મારી છેલ્લી જામેડાના પાદરમાં રોડ ઉપર હું તમે શિવાજીનું હાલડું ગાતા હોય ને આજે 5 જણા આવી અને પૈસા ઉડાડવા આવેનું કારણ એ છે કે મા દીકરો મજા બહુ બાપ આપણા માટે હો
આખો હિન્દુ ધર્મ છે. તારી તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મની આન છે. તારી તલવાર ઉપર હિન્દુ ધર્મની બાત છે. બેટા મરી જાજે, કપાઈ જાજે, વેતરાઈ જાજે, મોટી મોટી થઈ જાય યુદ્ધના મેદાનમાં, પણ ધ્યાન રાખજે બેટા આપણે ધર્મને આંચ ન આવવા દેવો.